અમારે જોગી દાદા 2018માં અહીં કથા માટે અને શિવ કથા એમની થઈ ભાગવતથી પણ કથા દરમિયાન મેં મારા એવા મિત્ર, એક મારો ભાઈ સમજો, એક પરિવાર જેવું જેનું રિલેશન છે એવા રાજેશજી વાગલધરા જેમનું સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર અને એમને મને ખૂબ જ એમને ટીવી ઉપર તેમજ મારા પ્રત્યેનો અહોભાવ કે મને વિદેશની ધરતીમાં ગયા પછી એ સંસ્થાના ટ્રસ્ટી તરીકે મને નિયુક્ત કરેલા. એટલે આપણે એમને તાલીમથી વધાવી કે આપણું ભારતનું ગૌરવ છે, પરંતુ ન હોવાને કારણે મારી હાજરી અને ન જઈ શકાયના કારણે હવે મારે પાછું એમના પ્રેમ અને સનાતન ધર્મના પ્રચાર હેતુ વિદેશ યાત્રા પાછી શરૂ કરવી પડશે. આજે આ એક મેસેજ મારે તમને દેવાનો છે કે અમદાવાદની વિમાન દુર્ઘટના દરમિયાન ઘણા લોકો યજ્ઞ હોમ હાથ એમના આત્માઓની શાંતિ નિમિત્તે કર્મ કરેલા છે. એવી જ રીતે ડોક્ટર રાજેશ્વર ગુરુજી સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર હેરો લંડન, એવોનો સંકલ્પ હતો કે મારે અહીં શિવ કથા કરાવી અને એ આપણા જોગી દાદા કથા કરી રહ્યા છે. આજે એની પૂર્ણાહુતિ છે. આપણે એ કથા જે નિમિત્તે કરેલી છે કે જે વિમાનની દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા આત્માઓ છે એ આત્માને સદગતિ મળે એવા હેતુથી એ કથા કરેલી છે. અને આપણે પણ આજની કથાનો પૂર્ણ જે દુર્ઘટનામાં મળેલા આત્માઓ છે એ આત્માના નિમિત્તે આપણે આજે આ કથાનું ફરજ પણ કરશું. આપણે આ સંદેશને તમારા મોબાઈલમાં ફોરવર્ડ કરી દરેકને મોકલવો. આ એક રાષ્ટ્ર ભાવના છે. એવા રાજેશ્વર ગુરુજી એક મારા મિત્ર, આજે પણ મારા એટલો જ સ્નેહ, હું ફોન ન કરું તો એ 15 દાડા એમના ફોન ન આવે પણ પાછો આવે અને વડીલ તરીકે મને જોયે, આદર્શ તરીકે જોયે. આપણે એમને તાલીમથી વધાવી સનાતન ધર્મનું એક મોટું સેન્ટર, કોઈ પણ કથાકાર ધર્મના પ્રચારક જો હેરોમાં સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં ન જાય તો એ ખબર જ હોય છે કે અહીંયા જેનું સન્માન થાય છે, આવું સન્માન આપે છે, રહેવાની ખાવાની બધી સુવિધા. હું જ્યારે જાઉં છું તેવું થાય કે મારો આશ્રમ છે અને 2012માં જ્યારે એક કોઈ ઘટના ઘટેલી ત્યારે પણ અમે આશ્રમ સંભાળ્યો. આવો એક પવિત્ર આત્મા છે અને એમની સાથે કનુ બાપુની કથા પણ, કનુ બાપુને 1 વર્ષથી જ્યારે એમની ત્યાં ભજન પણ રાખવામાં આવેલા. કોઈ પણ સંત મહાપુરુષ